નમસ્કાર. આપણા પવિત્ર સંસ્કારો હોલની ભૂમિ ઉપર આજની આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત આપણી શાળાના ગુરુજનો તેમજ વાલા વિદ્યાર્થી ભાઈજી બહેનજીઓનું હું અર્ચના હાર્દિક સ્વાગત કરું છું. કિનારે બેસી રહેવાથી કોઈને મોતી નથી મળતા કે કિનારે બેસી રહેવાથી કોઈને મોતી નથી મળતા, દરિયાની ઊંડાણમાં ડૂબકી લગાવવી જ પડે છે. એ જ રીતે પોતાની અંદર રહેલી પ્રતિભાને બહાર નીકાળવા મંચ સુધી આવવું જ પડે છે. આજનો આ શનિવાર ભાઈજી અને બહેનજીઓના સર્જનાત્મકતા અને કળાને ઉજાગર કરવાનો અવસર છે. તો આજે આ મંચ પર આપણી શાળાના વિદ્યાર્થી બહેનજી અને ભાઈજી પોતાની પ્રતિભા રજૂ કરશે. તો જોરદાર તાળીઓના ગળગળાટથી એમને વધાવી લઈએ. સૌ પ્રથમ ધોરણ 4ના પ્રિયરાજભાઈજી લઈને આવી રહ્યા છે દુહા છંદ ચોપાઈ. તો જોરદાર તાળીઓ સાથે મંચ પર આમંત્રિત કરીએ. જ્યારે માં ભગવતીને યાદ કરવું હોય ત્યારે અને માની પાસે કોઈ માંગવું હોય તો શું મગાય કે મારી રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનાવની દે પંચમે વૃદ્ધિ દે પાકબાની મારા દે में ज्ञान दे चित्त में ज्ञान देने अभय वरदान दे शंभुरानी माँ दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी माँ सजन सोहित दे कुटुंब में प्रीत दे जग में जीत दे माँ भवानी रजी रे जग में जीत दे माँ भवानी के शैल श्रृंग संविशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भृक्ति वर्षाजे अनता दिलांग तितिकट दिलांग अनता दिलांग तितिकट दिलांग बाजे मृदंग कमार विष्णु कमर बांधे अरे बम 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 रम रुबाज नागवेद सरस साज शंकर महाराज आज ત્રાંડવ નાચે મારો ભોળો મહારાજ આજ ત્રાંડવ નાચે છે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સરપોતણી રખવાળ છે કહે દાદ કંચન થાળ માયા પશુરુદિન પીરસાય છે દશરથ તણા નંદન હવે આ ધરતી ખાવા દાય છે આ ધરતી ખાવા દાય છે મંગલ ભવન અમંગલ હારી દ્રવૌ સુદશરથ અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ ખૂબ સરસ. હવે માણીએ ધોરણ 8ના વિદ્યાર્થીનીઓ દ્વારા અંગ્રેજીમાં વાંચી. તો જોરદાર તાળીઓના ગળગળાટ સાથે આમંત્રિત કરીએ ધોરણ 8ના રિયાબેનજી અને ધ્વનિબેનજીને. Good morning. How are you? Good morning. I am fine. Thank you. Did you complete your homework? Yes, I am completed my homework. Which subject do you like the most? I like English the most. Are you ready for today's class? Yes, I am ready for the today's class. What study yesterday? I studied science yesterday. Do you understand the lesson well? Yes, I understand the lesson well. Can you help me with this question? Yes, I will help you.
What is your favorite hobby? My favorite hobby is reading books. Are you preparing for exams? Yes, I am preparing for exam. Let's study together today. Yes, let's study together. What time do you come to school? I come to school at 7 o'clock. Did you revise yesterday's chapter? Yes, I revised yesterday chapter. Are you good at English speaking? Yes, I am improving my English speaking. Let's meet again tomorrow. Goodbye. Goodbye, have a nice day. ખૂબ સરસ. હવે બાલવાટિકાના વિદ્યાર્થીઓ આપણી સમક્ષ એક સુંદર મજાનું બાળગીત લઈને આવી રહ્યા છે, તો આપણે એમને જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. શું કહે છે કે ડુંગર થી દડતી ઘાટ ઉતરતી ન પડતી પડતી આખડતી કિલકારા કરતી ડગલા ભર દિન જાય ગરજતી જોરાળી એ હિરન હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી ભાઈ નદી રૂપાળી નખરાળી. આવા જ વાતાવરણમાં અવાજ ઓછો. મેં કાલે મારા ઘરની પાછળ એક દ્રશ્ય જોયું. ત્યાં એક પરિવાર, એક પિતા પોતાના બાળકોને લઈને ત્યાં એક ઘર બની રહ્યું છે ત્યાં કામ કરતા હતા, અને પિતાને જોઈને એક કલ્પના સૂજી છે. પિતા બાળકો માટે શું કરી રહ્યા છે, શું કરે છે? તો હે કાળી મજૂરી કોક નીન કાયમ ઉઠીને એ કરે પરિવાર ફરજુ પાળવા ભર પેટ હવનાઈ ભરે છોરું તણી ચિંતા ઘણીન મન છોરું તણી ચિંતા ઘણીન ઉત્પાત મન અણ માપ છે મમતાળ છે યમ માવડી પણ બાપ તો યમ બાપ છે પણ બાપ તો યમ બાપ છે. એ બાપના ત્યાગ અને બલિદાન નિહાળીએ જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે બાલ વાટિકાનું બાળ ગીત. બાલવાટિકા નાની મારી આંખ એ જોતી કાક કાક એ તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાક કાક એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી
અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનો એ સૂંઘે ફૂલ મજાનો એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનો એ સૂંઘે ફૂલ મજાનો એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે. મોઢું મારું નાનો એ બોલે કાનો કાનો એ તો કેવી અજબ જેવી વાત છે. મોઢું મારું નાનો એ બોલે કાનો કાનો એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. ખૂબ સરસ. કે ફૂલોની સુગંધ ક્યારેય છુપી નથી રહેતી, કે ફૂલોની સુગંધ ક્યારેય છુપી નથી રહેતી અને સાચા કલાકારની કળા ક્યારેય અધૂરી નથી રહેતી. જો તમને આ પરફોર્મન્સ જોઈને ગમ્યું હોય મિત્રો, તો તાળીઓ પાડવામાં કંજૂસાઈ યોગ્ય નથી હોતી. બેના વિદ્યાર્થી વ્રજભાઈજી પોતાનો પરિચય હિન્દીમાં આપશે. मेरा नाम राज है. मेरे पिताजी का नाम मुकेश भाई है. मेरे माताजी का नाम पुष्पाबेन है. मैं दूसरी कक्षा में पढ़ता हूँ. मेरी पाठशाला का नाम नॉलेज प्राइमरी स्कूल है. मेरे गांव का नाम रानपुर है. આ તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે આપણે મંચ ઉપર આમંત્રિત કરીએ ધોરણ 1 ના વિદ્યાર્થીઓને કે જેઓ આપણી સમક્ષ આવું જ એક સુંદર મજાનું બાળગીત લઈને આવી રહ્યા છે. एक वर्षनी त्रण ऋतु भाई. एक वर्षनी त्रण ऋतु भाई. શિયાળો ઉનાળો ચોમાસુ ભાઈ ચોમાસુ. શિયાળો ઉનાળો ચોમાસુ ભાઈ ચોમાસુ. શિયાળામાં ઠંડી પડે ભાઈ ઠંડી પડે ભાઈ ઠંડી પડે. શિયાળામાં ઠંડી પડે ભાઈ ઠંડી પડે ભાઈ ઠંડી પડે. શાલ સ્વેટર ઓઢવાની મજા પડી ભાઈ મજા પડે. શાલ સ્વેટર ઓઢવાની મજા પડી ભાઈ મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ ભાઈ. એક વર્ષની ત્રણ ઋતુઓ ભાઈ. શિયાળો ઉનાળો ચોમાસુ ભાઈ ચોમાસુ. શિયાળો ઉનાળો ચોમાસુ ભાઈ ચોમાસુ. ઉનાળામાં ગરમી પડે ભાઈ ગરમી પડે
भाई गर्मी पड़े उनाळामां गर्मी पड़े भाई गर्मी पड़े भाई गर्मी पड़े आइसक्रीम खावानी मजा पड़ी भाई मजा पड़ी भाई मजा पड़े आइसक्रीम खावानी मजा पड़ी भाई मजा पड़ी भाई मजा पड़ी एक बरसनी त्रण ऋतुओ भाई एक बरसनी त्रण ऋतुओ भाई શિયાળો ઉનાળો ચોમાસું ભાઈ ચોમાસું શિયાળો ઉનાળો ચોમાસું ભાઈ ચોમાસું ચોમાસામાં વરસાદ પડી ભાઈ વરસાદ પડી ભાઈ વરસાદ પડી ચોમાસામાં વરસાદ પડી ભાઈ વરસાદ પડી ભાઈ વરસાદ પડી છત્રી લઈને ફરવાની તો મજા પડી ભાઈ મજા પડી છત્રી લઈને ફરવાની તો મજા પડી ભાઈ મજા પડી એક વર્ષની ત્રણ ઋતુઓ ભાઈ એક વર્ષની ત્રણ ઋતુઓ ભાઈ શિયાળો ઉનાળો ચોમાસું ભાઈ ચોમાસું શિયાળો ઉનાળો ચોમાસું ભાઈ ચોમાસું શિયાળો ઉનાળો ચોમાસું ભાઈ ચોમાસું હલો 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 આ બાળકોનો ડાન્સ જોઈને મને તો જાણે એવું લાગ્યું કે એ કહેતા હોય નાના નાના પગલાં પાડીને આવ્યા છીએ મોઢા પર મીઠું હાસ્ય લઈને આવ્યા છીએ ભલે અમે નાના છીએ પણ હિંમત તો મોટી છે સ્ટેજ પર અમે અમારું જાદુ બતાવવા આવ્યા છીએ કેજીના નાના ભાઈજી બહેનજીઓનો અભિવાદન કરીએ નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ હસતા હસતા નિશાળે જઈએ હસતા હસતા નિશાળે જઈએ રડતા રડતા કદી ના જઈએ રડતા રડતા કદી ના જઈએ નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ પેન ને પાટી લઈને નિશાળે જઈએ પેન ને પાટી લઈને નિશાળે જઈએ કપડાનું દફતર લઈને નિશાળે જઈએ કપડાનું દફતર લઈને નિશાળે જઈએ નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ 1 2 3 4 5 6 લખીએ 1 2 3 4 5 6 લખીએ ક ખ ગ ઘ છ છ વાંચીએ ક ખ ગ ઘ છ છ વાંચીએ નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ હસતા હસતા નિશાળે જઈએ રડતા રડતા કદી ના જઈએ નિશાળે જઈએ ભાઈ નિશાળે જઈએ આપણા નાના નાના ભાઈજી બહેનજીનું આપણે જોરદાર તાળીઓના વિવેક સાથે અભિવાદન કરીએ હવે આમંત્રિત કરીએ ધોરણ 6 ના વિદ્યાર્થી બહેનજીઓનું કે તેઓ એક સુંદર મજાનું ગીત આપણી સમક્ષ પ્રસ્તુત કરશે તો જોરદાર તાળીઓ સાથે એમને મંચ પર આમંત્રિત કરીએ ધોરણ 7 ના વિદ્યાર્થી બહેનજીને દંડી તૂને વિનવે કે બે ઘડી કનાચી લે રંગ મોરલા હે જાય છે મારી સહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગ મોરલા કાળી વાદળી તું ને વિનવે બે ઘડીક નાચી લે રંગ મોરલા પર પર મારીને પાછા આવશો રે બે ઘડીક નાચી લે રંગ મોરલા કરી લે બે ઘડીક ટહુકા બે ઘડીક નાચી લે રંગ મોરલા કાળી વાદળી તું ને વિનવે બે ઘડીક નાચી લે રંગ મોરલા નાચે વંદરા નાચે ડુંગરા રંગ ભર નાચે છે રંગ મોરલા હે નાચે છે નદીઓ કેરા નીર રે રંગ ભર નાચે છે રંગ મોરલા કાળી વાદળી તું ને વિનવે બે ઘડીક નાચી લે રંગ મોરલા આવે ઢોલીડા ઢોલિયા રે રંગ ભર નાચે છે રંગ મોરલો હે ત્રિભુવન જીલે એનો તાલ રે રંગ ભર નાચે છે રંગ મોરલો કાળી વાદળી તું ને વિનવે બે ઘડીક નાચી લે રંગ મોરલા હે રાજા છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા થેન્ક યુ હવે આપણા ધોરણ 9ના વિદ્યાર્થી બેન્ચી એક સુંદર મજાનું વક્તવ્ય રજૂ કરશે, તો આપણે એમનું જોરદાર તાળીઓ સાથે મંચ પર સ્વાગત કરીએ. हाँ जी, थोड़ा आग्रह हुआ है. तो देखिए, आपको एक थोड़ी सी 4 पंक्तियां सुनाता हूं. जब भगवान कृष्ण पांडवों के लिए न्याय मांगने के लिए कौरवों के दरबार में आते हैं, तो वो कौरवों से एक विनती करते हैं और दिनकर जी उसको एक कविता में ढालते हैं कि वर्षों तक वन में घूम घूम बाधा विघ्नों को चूम चूम सह धूप धाम पानी पत्थर पांडव आए कुछ और नहीं कर. सौभाग्य न सब दिन सोता है, देखें आगे क्या होता है. मैत्री की राह बताने को, सबको सुमार्ग पर लाने को और दुर्योधन को समझाने को भगवान हस्तिनापुर आए, पांडवों का संदेशा लाए कि दो न्याय अगर तो आधा दो, दो न्याय अगर तो आधा दो, पर इसमें भी यदि बाधा हो दे दो केवल 5 गाम, रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर हंसी न उठाएंगे. परिजन पर हंसी न उठाना मतलब अपनों पे कभी वार नहीं करेंगे, जैसे कि अभी आप लोगों को जिम्मेदारी दी है वही. परिजन पर हंसी न उठाएंगे. पर दुर्योधन तो दुर्योधन था, उसका तो अपना घमंड था. आप में तो वो नहीं है. बड़ी खुशी होती है देख के कि दुर्योधन के लिए आगे पंक्ति कहती कि पर दुर्योधन वह भी दे न सका, पर दुर्योधन वह भी दे न सका, आशीष समाज के ले न सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. तालियां बजाइए. जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. भगवान कृष्ण ने ये देखा, भगवान भी अपने स्तर पे थे. तो जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. पंक्ति को ध्यान से सुनिए. जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. फिर हरि ने भीषण ओंकार किया, अपना स्वरूप विस्तार किया, डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले, हाँ हाँ दुर्योधन बांध मुझे, जंजीर बढ़ाकर साध मुझे. यदि मुझे बांधना चाहे मन, यदि मुझे, प्रकृति क्या कहती है आप लोगों से, यदि मुझे बांधना चाहे मन, तो पहले बांध अनंत गगन, जो सुने को साध न सकता है वो मुझे कब बांध सकता है.
यह देख पवन मुझमें लय है, यह देख गगन मुझमें लय है, मुझमें विलीन संसार सकल, मुझमें विलीन झनकार सकल, सब जन्म मुझी से पाते हैं, फिर लौट मुझी में आते हैं। बहुत बहुत धन्यवाद। चालू करिए आप। નમસ્કાર ગુરુજનો અને મારા વહાલા ભાઈજી બહેનજી, તમને મારા નમસ્કાર। આજે હું એક એવી વાત કરવા આવી છું જે આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે, સમયની કિંમત અને જીવનનું લક્ષ્ય। મિત્રો, દુનિયાની સૌથી મોંઘી વસ્તુ કઈ છે? બંગલો કે સોનું? ના, દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે સમય। કારણ કે ગયેલું ધન પાછું આવી શકે છે, પણ ગયેલી એક સેકન્ડ પણ પાછી આવી શકતી નથી। આપણે બધા ઘણી વખત કહીએ છીએ કે હજી તો હું ધોરણ 9માં ભણું છું, હજુ તો બહુ વાર છે, કાલે ભણી લઈશ। પણ મિત્રો, યાદ રાખજો, આ કાલ ક્યારેય આવતો નથી। જે આજનું કાલ પર છોડે છે, સમય તેને પાછળ છોડી દે છે। આપણા બધા પાસે માત્ર 24 કલાક જ છે। એ જ 24 કલાક ડૉક્ટર APJ અબ્દુલ કલામ પાસે હતા, અને એ જ 24 કલાક સચિન તેંડુલકર પાસે હતી, અને એ જ 24 કલાક આપણા પાસે પણ છે। ફરક માત્ર એટલો જ છે કે તેઓ સમયનો સદુપયોગ કરીને મહાન બન્યા, અને આપણે સમય વેડફી રહ્યા છીએ। ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આ યુગમાં આપણે રીલ્સ જોવામાં કલાકો બગાડી રહ્યા છીએ, પણ એ નથી વિચારતા કે આપણે આપણું ભવિષ્ય બગાડી રહ્યા છીએ। ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા છે તો કંઈક ઉદ્દેશ સાથે મોકલ્યા હશે। વગર લક્ષ્ય જીવતો માણસ એ ચિઠ્ઠી જેવો છે, જેના પર કંઈ સરનામું જ નથી લખ્યું, એ ચિઠ્ઠી ક્યાંય પહોંચતી નથી। આપણા શિક્ષકો અને આપણા માતા પિતા આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે સતત રાત દિવસ મહેનત કરે છે। તેમની આંખોમાં આપણા માટે કેટલાક સપના છે। જો આપણી પાસે જીવનમાં કોઈ લક્ષ્ય નહીં હોય તો આપણે તેમની મહેનતનો અનાદર કરી રહ્યા છીએ। ભણવાનો અર્થ માત્ર નોકરી મેળવવો નથી, પણ સમાજ અને દેશ માટે કંઈક સારું બતાવવું તે છે। આજથી જ નક્કી કરીએ કે આપણે સમયનો આદર કરીશું। મોબાઈલની સ્ક્રીન પરથી નજર હટાવીને આપણા લક્ષ્ય તરફ નજર લગાવીશું। જો આજે આપણે સમયને બચાવીશું તો કાલે સમય આપણને સાચવી લેશે। સ્પીચના અંતમાં હવે હું એટલું જ કહીશ કે સમય વહી જાય તો પાછો નથી આવતો, લક્ષ્ય વગરનો માણસ ક્યાંય નથી પહોંચતો। આજથી જ બદલી નાખો તમારી આદત, કારણ કે મહેનત વગર ઇતિહાસ નથી રચાતો। તમે મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર। થેન્ક યુ। देखिए, तालियां हमेशा जोरदार होनी चाहिए। बार बार आपसे कहने की जरूरत नहीं है, जिंदा हो तो जिंदा नजर आना जरूरी है। ખૂબ સરસ, ખૂબ સુંદર અને ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન કરવા બદલ શિક્ષકશ્રીઓનું અને ખૂબ જ પ્રેરણાદાયક આપણી પ્રતિભા દર્શકોનું પ્રસ્તુત આપવા બદલ વિદ્યાર્થી ભાઈજી બહેનજીનો આભાર વ્યક્ત કરું છું। અને આજની જેટલી પણ પ્રસ્તુતિઓ આપણે નિહાળી એ બદલ તમામ વિદ્યાર્થી ભાઈજી બહેનજીઓ સાથે આપ સૌએ પણ એમને એટલી જ શાંતિ અને ઉત્સુકતાથી માણ્યા, તે બદલ આપ સર્વેનો હું અર્ચના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ।